વાચી નર્તયતુ ક્ષિપ્રમ મેધામ દેવી સરસ્વતી. શબ્દોના સથવારે હું સાગર દવે આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌને જય માતાજી. ભાવેણામાં બાર્ટન લાઇબ્રેરી પાસે આવેલું બહુચરમાનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે અને બહુચરમાના મંદિરના પરિસરમાં આંગણામાં છું અને મારી સાથે છે અક્ષયભાઈ મહેતા, લાલાભાઈ અને સંગીત જગતમાં મુઠ્ઠી ઊંચેરું વ્યક્તિત્વ એટલે કે લાલાભાઈ અને સાથે તબલાની સંગતમાં છે વિશ્વમભાઈ અને માના ખોળે બેઠા છીએ. અને અંબા તત્વને જો વાંગમયીન સ્વરૂપ હોય તો તે આપણા ગરબા છે. આમ પણ ન્યૂટનનો સિદ્ધાંત છે કે એનર્જી ઇઝ નેવર ક્રિએટેડ, નેવર ડિસ્ટ્રોયડ, ઇટ રિમેન્સ લાઇક અ કોન્સ્ટન્ટ. શક્તિનું સર્જન પણ થતું નથી, શક્તિનો નાશ પણ થતો નથી, શક્તિનું રૂપાંતરણ થાય છે. અને આ શક્તિનું રૂપાંતરણ છે ને તે જગદંબાની કૃપા વિના છે તે થઈ શકે નહીં. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સૃષ્ટિના કણકણમાં એ ભગવતી છે, એ એનર્જી ફોર્મમાં શક્તિના રૂપમાં છે ને એટલા માટે જ દેવી ભાગવતમાં કહેવાયું છે કે કોઈ વ્યક્તિને એમ નથી કહેવાતું કે તે વિષ્ણુ વિનાનું છે, કોઈને એમ નથી કહેવાતું કે તે શિવ વિનાનું છે, પણ એવું કહેવાય છે કે એ શક્તિ વિનાનું છે. શક્તિ વિનાનો વ્યક્તિ થઈ જાય ત્યારે એ વ્યક્તિનું વ્યક્તિત્વ એ વિભૂતિ મત્વ જ ન ટકે. અને એટલા માટે જ ગર્ભદીપ શબ્દ ઉપરથી આવ્યો છે ગરબો. આવો આ ગરબાના માધ્યમથી પરાંબા ભગવતીનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવને આપણે માણીએ. અને એવા ગરબા કે જે અત્યારે સાંભળવા દોયલા થઈ ગયા છે, મુશ્કેલ થઈ ગયા છે, એવા થોડાક ગરબાનું આપણે રસાસ્વાદ કરીએ. તો આવો આપણે સૌ સાથે મળી અને એક સરસ મજાનો ગરબો છે તે સાંભળીએ. લાલાભાઈ. અંબા મારી બેડલીને પાર ઉતારો, દયાના છો સાગર, દયા દિલ મલાવો. અંબા મારી બેડલીને પાર ઉતારો, દયાના છો સાગર, દયા નથી જાણતો તારી કેવી છે ભક્તિ, નથી જાણતો તારી કેવી છે ભક્તિ, નથી ગુણ ગાવાની મારી છે શક્તિ, નથી ગુણ ગાવાની મારી છે શક્તિ. પંથ ભૂલલાને માર્ગ બતાવો. અંબા મારી બેડલીને પાર ઉતારો, દયાના છો સાગર, દયા દિલ મલાવો. અંબા મારી બેડલીને પાર ઉતારો, કરો કાંઈક એવું મટી જાય દેવું, કરો કાંઈક એવું મટી જાય દેવું. અંબા તારા ચરણોમાં સદા મારે રહેવું.
તમે માય મારા અમે બાળ તારા તમે માં અમારા અમે બાળ તારા બાળકની નૈયાને દેજો કિનારા બાળકની નૈયાને દેજો કિનારા તમે છો દયાળુ અમી રસ પીવડાવો અંબા મારી ભેળીને પાર ઉતારો દયાના છો સાગર દયાળુ મલાવો અંબા મારી ભેળીને પાર ઉતારો માઈ મંડળમાં તારા આધારે માઈ મંડળમાં તારા આધારે ઘેર ઘેર ગરબા તારા ગાયે ઘેર ઘેર ગરબા તારા ગાય ગરબા ગાયે સુખિયા રે તારે અંબા મારી ભેળીને પાર ઉતારો દયાના છો સાગર દયા દિલ મલાવો અંબા મારી ભેળીને પાર ઉતારો અંબા મારી બેડલીને પાર ઉતારો ખરા અર્થમાં આ શરણાગતિ જેને જેને વસી જાય ને તો તેને તેને સહજ રીતે અંબાનું સ્વરૂપ છે તે સહજ રીતે વ્યક્ત થઈ જાય. આમ તો અંબા એટલે થાય બા, અને એટલા માટે જ તે આપણે આપણી માને બા કહીએ છીએ. એટલા માટે દરેક સ્ત્રી છે તે અંબા જગદંબાનું રૂપ છે, અને એટલા માટે અંબામાંથી આ અક્ષરનો પૂર્વ અક્ષરનો લોપ થઈ ગયો અને શબ્દ વધ્યું તે બા. આ જગતમાં કોને ઈશ્વર મળે? જો આવો પ્રશ્ન પૂછાય તો પુરુષ હોય તો એને ઈશ્વર મળે, અથવા તો સ્ત્રી બને એને ઈશ્વર મળે? તો કે ના, જે બાળક થઈ જાય અને એને ઈશ્વર મળે, એને અંબા અને જગદંબા મળે. ત્યાં સુધી કે કદાચ ન્યાયાધીશ વાઘ હોય, ચિતા અને દીપડા સાથે વેર થઈ ગયું હોય, અને તે વકીલ હોય, અને લોમડી છે એના સહકારમાં હોય, છતાં પણ એનો વાળ વાંકો ન થાય. કોને ન થાય? જેને અંબાનું શરણું મળી ગયું હોય. અને એટલા માટે જ આપણા જે આ ભાતીગળ ગરબા છે, આમ તો રજવાડામાં અજવાળું થાય, શબ્દોમાં અજવાળું થાય, અને ત્યારે ત્યારે ગરબા છે એ સહજ પ્રગટે. હૃદયનો જે પ્રેમ છે, ભાવની ભીનાશ છે, તે સહજ રીતે પ્રગટે, અને ત્યારે તે સહજ રીતે ગરબા છે તે વહેતા હોય છે. ને આવો અંતિમ જે શરણાગતિનો ભાવ, એટલા માટે જ કવિ મેહુલ કહે છે. આમ પણ મેહુલભાઈ અમારી સામે છે, બહુ સહજ રીતે માની સેવા છે તે કરતા રહે છે. મેહુલભાઈ અને કવિ મેહુલ થઈ ગયા ગુજરાતીમાં, અને તેઓ તો કેવી અદ્ભુત વાત કરે છે કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી, ને શીતળતા પામવાને ઓ માનવી તું દોટ કા મૂકે? શીતળતા પામવાને ઓ માનવી તું દોટ કા મૂકે? જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. જે શીતળતા હોય છે માની ગોદમાં હિમાલયમાં નથી હોતી. વ્યક્તિ ગમે તેવો હોય પણ એકવાર શરણાગત થઈ જાય, એકવાર થઈ જાય, અને ત્યારે એ જગદંબાનું તત્વ, માનું સ્વરૂપ છે તે પ્રગટ થઈ જાય છે. એટલા માટે જ જગતગુરુ શંકરાચાર્ય આચાર્ય શંકર લખે છે, કુપુત્રો જાય ક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થાય પણ માતા ક્યારેય કમાતા થતી નથી. આ જ સ્તોત્રને, આ જ ભાવને પ્રગટ કરતું શરણાગતિનું ગીત જે આપણા ગરબામાં મળે છે. આવો આ અંતિમ શરણાગતના ભાવ સાથે લાલાભાઈને જ કહીએ કે શિવરંજની રાગમાં આ સહજ રીતે
આપ આ ગરબો લ્યો. આ પહેલા જે ગરબો હતો તેમાં રાગ હતો દેશ, અને હવે શિવરંજનીમાં જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાડજો. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાડજો. મન પાપના પંથે જતા વચથી પાછો વળજો. તારા વિના આ જગતમાં મારું નથી કોઈ બોજરા. બચાવા બાળને કુકડે ચડીને આવજો. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાડજો. અજ્ઞાનીઓ તે રહી બહુ દુષ્ટ કૃત્યો મેં કર્યા. બગડ્યો જન્મ મારો સુધારી સદબુદ્ધિ આપજો. પુત્ર કપુત્ર થાય પણ માતા માતા થાય. તો બચાવા બાળને કુકડે ચડીને આવજો. ભક્તિન તારે ભાવથી ભક્તિન તારે ભાવથી જન્મો જન્મથી હું કરું કરુણા કરી દિલમાં તારા ભરોસે નાવ મેં સોનું મૂક્યું સંસારમાં. ઉડતો બચાવા બાળને કુકડે ચડીને આવજો. હે માં, હે માં. જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય બહુચર એક છે. તેથી જ કહું છું ગરિમા અમર ભજવી આપજો. સંસારમાં સગળે ફર્યો પણ કોઈ વેલી ન થયો. ઉડતો બચાવા બાળને કુકડે ચડીને આવજો. નયાસ મુજને રે કોયની તારા વિના જગતમાં. જગની જનતા જગત જનની અંત વેળાયાવજો. ભક્તો રહ્યા તારા ભરોસે આશરો. ઉડતો બચાવા બાળને કુકડે ચડીને રે આવજો. જેવો ગણો રે તેવો તમારો પુત્ર જાણીને પાડજો. મન પાપના પંથે જતા વચથી પાછો વળજો. તારા વિના આ જગતમાં મારું નથી કોઈ બોજરા. ડૂબતો બચાવા બાળને કુકડે ચડીને અનંત જન્મોના પુણ્ય ભેગા થાય અને માના વિરહમાં એ જે આંસુ આવે ને ત્યારે સમજી લેવું કે એ પરાંબા ભગવતી એ ભીતરમાં માના ગરબા શરૂ થઈ ગયા અને એ ગરબા ભાવ બની અને ભક્તોના આંખમાં આંસુ રૂપે સહજ પ્રગટ થતા હોય છે. ફેંકતા પાછા અમે
પણ દાવ તારા હાથમાં છે ભલે હથિયાર મારા, ઘાવ તારા હાથમાં ષડ ચડાવી, સાત ઉપડી બેખબર મજધારમાં, તોડવી કે તારવી એ નાવ તારા હાથમાં. અને અસીબ सिलसिला है माँ की मोहब्बत का, अजीब सिलसिला है माँ की मोहब्बत का, न उसने कैद में रखा और न हम फरार हो पाए, न उसने कैद में रखा और न हम फरार हो पाए. બસ માની ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો આ જગતમાં સહજ રીતે ગનીમત છે. સાચું શરણું જગદંબાનું. આ ભાવ સાથે અમારા આ ગરબા સત્રને અહીંયા અલ્પ વિરામ આપીએ છીએ. સહજ રીતે કુંદન સુરભી યોગ થાય એટલે લાલાભાઈનો સંયોગ થાય અને ત્યારે સહજ રીતે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને મળતા રહીએ છીએ. અને ગરબો અમારો ન રહે, આ ગરબો સહુનો બને. જેમ કોયલનો ટહુકાર છે, મોરનો કેકારવ છે, એ નીકળે ત્યારે એના ગળાનો પણ પછી તે સૌનો થઈ જતો હોય, એમાં ગરબો એકનો ન રહે, તે સ્વમાંથી સર્વનો બને. તો આ ગરબારૂપી પ્રસાદનું વિતરણ પણ થતા રહે છે, કરતા રહીએ છીએ. ફરીવાર મળતા રહેશું. ત્યાં સુધી આપ સૌને જય માતાજી. અસ્તુ.